ચલો, આજે હું બનાવું છું મારા ઘરની અંદર મેંગો મસ્તાની. એ તમને બતાવું હું કઈ રીતે હું બનાવું છું. ઉનાળાની સિઝન છે, આટલી બધી કેરીઓ આવે છે. બનાવી દો, બનાવીને ખો, ઉનાળામાં મોજ કરો. કારણ કે ઓમ બી હવામાન વિભાગે કહી દીધું છે, આપણા અંબાલાલ કાકાએ કહી દીધું છે તો વરસાદ બહુ જલ્દી છે, આ વખત ચોમાસું બહુ જલ્દી બેવાનું છે. કેરીઓની સિઝન જતી રહે એના પહેલા એક વખત બનાવીને ટ્રાય કરીને ખાઈ લો. બહુ મસ્ત બને છે, બહુ ટેસ્ટી બને છે. બજારનું ખાઈ ના કરતા ઘેર બનાવીને ખાઓ ને, જોવા હું કેવું બનાવું છું. ચલો તમને બતાવું. ચલો હું બતાવી દઉં તમને હું કઈ રીતે બનાવું છું, અંદર હું નાખું છું. પહેલા તો જુઓ, કેરી, આપણી ફેવરેટ કેરી એ લઈ લેવાની. કોઈ બી કેરી લઈ શકો છો, એવું જરૂર નહીં કેસર કે બદામ કાર્ડ જોઈએ. આટલી કેરી રહેવા દેવાની. આપણે થોડીક મલાઈ, શક્કર, ફળ, એક, બે, થોડુંક દૂધ નાખી દેવાનું અંદર. કોઈ બી બ્રાન્ડની કોઈ બી એક આઈસ્ક્રીમ લઈને નાખી દેવાની અંદર. ચલો હવે આપણે એને પીસી લઈએ. એ આપણે તો એ થઈ ગયું. ચલો પેલા નાખીએ આપણે કેરીના જે ટુકડા બચાયા હતા ને આપણે એ નાખી દઈએ. પછી નાખીએ ફૂટી ફૂટી થોડાક કાજુ બદામ, થોડીક આઈસ્ક્રીમ, કેરીના ટુકડા, આઈસ્ક્રીમ. આપણી બની તૈયાર થઈ ગઈ મેંગો મસ્તાની. તમે બનાવજો, એક વખત બનાવી તો ખાજો જ. કારણ કે ઉનાળાની સીઝન જતી રહે પછી પસ્તાવું થાય, એના કરતા બનીને ખાઈ લેજો મેંગો મસ્તાની. બહુ મસ્ત લાગે છે. હું તો ખાઈ બતાવું કેવી બને છે. બહુ મસ્ત છે મેંગો મસ્તાની. એક વખત તમે બી બનાવજો ઘેર મેંગો મસ્તાની. બનાવી ટ્રાય કરજો. મને સુપર છે. મોઢામાં પાણી આવી ગયું ને જોઈ. બનાવતા પહેલા એક લાઈક કરતા જો.